નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું પ્રીતિ। મહેસાણામાં શિક્ષકોના સીસીસી કૌભાંડનો આખો પર્દાફાશ થયો છે, જેમાં 142 જેટલા શિક્ષકોએ CCC બોગસ સર્ટિફિકેટ રજૂ કર્યા છે। તો સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકોએ ખોટા સર્ટિફિકેટ રજૂ કર્યા હતા। વધુ પગારના લાભો મેળવવા માટે એક મોટું કૌભાંડ કરવામાં આવ્યું। વિસનગરના 14 જેટલા શિક્ષકોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે। મહેસાણા, જોટાણા, બહુચરાજી, કડી સહિતના તાલુકામાં આ કૌભાંડ આચરવામાં આવ્યું। ખોટા સર્ટિફિકેટ રજૂ કરનાર શિક્ષકો સામે કાર્યવાહી થશે। જિલ્લામાં 202 જેટલા શિક્ષકોની તપાસ થશે। શિક્ષકોના ખુલાસા લેવામાં આવશે તો ખાતાકીય તપાસ કરીને શિક્ષાત્મક કાર્યવાહી પણ થશે તેવું ડીઈઓએ કહ્યું હતું। સાથે જ જે ખોટા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે, ખોટા સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યા છે, તે અંગે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે અને 142 જેટલા શિક્ષકોએ CCC ખોટા સર્ટિફિકેટ, બનાવટી સર્ટિફિકેટ રજૂ કર્યા હતા। વધુ પગારના લાભ લેવા માટે આ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યા છે। ત્યારે એ પણ વિશે તપાસનો બને છે કે આ શિક્ષકો કેટલા વર્ષથી નોકરી કરી રહ્યા છે આ રીતે। શાળાના પ્રાથમિક શાળાના CCC સર્ટિફિકેટ શિક્ષકોના ડુપ્લિકેટ જોવા મળ્યા છે અને તેને લઈને તપાસનો ધમધમાટ અત્યારે હાલમાં ચાલુ કરવામાં આવ્યો છે। મહેસાણા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં 142 જેટલા શિક્ષકોએ CCC બોગસ ખોટા સર્ટિફિકેટ રજૂ કરીને ઉચ્ચતર પગાર ધોરણ સહિતના લાભો મેળવી લીધા હોવાનું સૌથી મોટું કૌભાંડ બહાર આવ્યું છે। TPOના અહેવાલ બાદ પ્રથમ તબક્કામાં વિસનગર તાલુકાના 14 શિક્ષકોને બોગસ સર્ટિફિકેટ મામલે 7 દિવસમાં ખુલાસો કરવા માટે કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવી છે। વિસનગર બાદ હવે મહેસાણા, જોટાણા, બહુચરાજી, કડી, વડનગર, ખેરાલુ, વિજાપુર, ઊંઝા અને સતલાસણામાં તાલુકામાં પણ ખોટા સર્ટિફિકેટ રજૂ કરનારા શિક્ષકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મહેસાણા જિલ્લામાં જિલ્લા ફેરબદલીથી આવેલા 202 જેટલા શિક્ષકોના સર્ટિફિકેટની પણ આગામી સમયમાં સંબંધિત સંસ્થાઓ પાસેથી ચકાસણી કરવાનું આયોજન થઈ રહ્યું છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે કહી શકાય અત્યારે હાલમાં મીડિયા સમક્ષ કંઈ પણ બોલવા તૈયાર નથી, ઇન્ટરવ્યુઝ આપવા તૈયાર નથી, પરંતુ જે પ્રકારે આંકડા સામે આવ્યા છે તેને લઈને મહેસાણા જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે અને શિક્ષણની જગત ઉપર એક મોટો સવાલ અત્યારે હાલમાં સળગતો સવાલ ઉભો થઈ રહ્યો છે કે જે પ્રકારે પોતાનું પગાર ધોરણ વધારવા માટે થઈને જે CCC સર્ટિફિકેટ અને બોગસ રજૂ કરવામાં આવ્યા છે તેવા કેટલાય શિક્ષકો મહેસાણા જિલ્લાની અંદર હજુ પણ તપાસવામાં આવી રહ્યા છે। 142 તો સામે આવ્યા જ છે। તો લાગી રહ્યું છે જે પ્રકારે સરકારી નાણાં જે લોકોને અત્યાર સુધીમાં પડાવ્યા છે તેના ઉપર શું એક્શન લેવામાં આવશે તે તો સમય જ બતાવશે, પરંતુ બોગસ સર્ટિફિકેટો આપીને પોતાનું પગાર ધોરણ વધારવા માટેનું આ કૌભાંડ અત્યારે હાલમાં સામે આવ્યું છે અને 142 શિક્ષકો સામે આવ્યા છે જેમને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે। જે પ્રકારે અધિકારી ઇન્ટરવ્યુ નથી આપી રહ્યા, પરંતુ આંકડા સામે આવ્યા છે તે ચોંકાવનારા છે। પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણા। બિલકુલ, ખૂબ મોટું કૌભાંડ આચર્યું કહેવાય। 142 શિક્ષકો દ્વારા આ રીતે બનાવટી દસ્તાવેજો રજૂ કરવા। વધુ વિગતો સાથે પાયલ યાદવ લાઈવ જોડાઈ ગયા છે। પાયલ, પહેલા તો એ જણાવશો કે આખી હકીકત કેવી રીતે સામે આવી? આ તમામ શિક્ષકો આ બોગસ સર્ટિફિકેટ આખરે લાવ્યા ક્યાંથી? એનું કોઈ નામ સામે આવ્યું છે કે આ વ્યક્તિએ બોગસ સર્ટિફિકેટ બનાવી આપ્યા હતા? જે પ્રકારે વાત કરવામાં આવે પ્રીતિ, તો આ સમગ્ર કૌભાંડ ત્યારે બહાર આવ્યું જ્યારે તેમની જિલ્લા ફેરની બદલી કરવામાં આવતી હોય છે। તે વખતે આ જે રૂટીન કામગીરી છે જિલ્લા અધિકારીની, તે વખતે આ ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવે છે અને ત્યારબાદ આ સમગ્ર કૌભાંડ જે પણ સામે આવે છે ત્યારે નોટિસ આપવામાં આવે છે। 2021માં પણ આવી રીતે જ એક કૌભાંડ સામે આવ્યું હતું, ત્યારે તપાસ જે હજુ ચાલી રહી છે, હજુ સુધી એ તપાસ પૂર્ણ નથી થઈ, પરંતુ જે પ્રકારે આ લોકો આવી રીતે કહી શકાય કે ખોટા CC સર્ટિફિકેટ આપી પ્રાથમિક શિક્ષણમાં નોકરી લે છે અને પગાર ભથ્થું વધારવા માટેના જે CC નો ઉપયોગ કરવામાં આવે છે તેને લઈને મોટો સવાલ અહીં ઉભો થયો છે। જ્યારે એ લોકો આ CC જ્યારે પ્રમાણપત્ર આપતા હોય છે તે વખતે એની ચકાસણી કેમ નથી કરવામાં આવતી? અગાઉ જે આ કૌભાંડ આવ્યું હતું તેમાં પણ એ પ્રશ્ન હતો કે જ્યાંથી CC સર્ટી મેળવવામાં આવ્યા છે તેવી સંસ્થાઓ વેલિડ છે કે નહીં તે તમામની તપાસ કરવામાં આવશે, પરંતુ તે તપાસ હજુ સુધી નથી પૂર્ણ થઈ। ઉપર સુધી આ તમામ બાબતો
બાબતો જે ધ્યાન દોરવામાં આવ્યું છે, તેમ છતાં પણ વારે વારે આ પ્રકારે કિસ્સા સામે આવે છે. તેને લઈને એવું લાગી રહ્યું છે ક્યાંક શિક્ષણ વિભાગ ઉપર મોટા સવાલો અત્યારે ઉભા થઈ રહ્યા છે. 142 જે અત્યારે હાલમાં શિક્ષકો સામે આવે છે. હજુ તો મહેસાણા જિલ્લાના જે તમામ તાલુકાઓ છે, 7 તાલુકાઓ સાથે સાથમાં આ પ્રકારની કામગીરી કરવામાં આવશે ત્યારે કેટલો આંકડો સામે આવશે તે એક મોટો કહી શકાય કે સામે આંકડો આવી શકે છે તેવી પરિસ્થિતિ છે. કારણ કે આ સીસીસી સર્ટિફિકેટ મોટો કૌભાંડ છે. કોઈ પણ સંસ્થાના પૈસા આપીને આ લોકો આવી રીતે સીસી સર્ટિફિકેટ મેળવી લેશે અને ત્યારબાદ રજૂ કરે છે. બિલકુલ, ટ્રિપલ સી ના બનાવટી સર્ટિફિકેટના આધારે તેમણે પગાર ધોરણના લાભ લીધા અને અત્યાર સુધી લેતા આવ્યા છે. પણ અત્યાર પૂરતા 142 જે શિક્ષકો છે, શું અત્યારે નોકરી પર હાજર છે અને નોકરી કરી રહ્યા છે કે એમની સામે અત્યારે કોઈ પગલાં લેવામાં આવ્યા છે? હાલમાં શું કાર્યવાહી થઈ રહી છે? ચોક્કસ આ તમામને કારણદર્શક ફક્ત નોટિસ આપવામાં આવી છે કે આ નોટિસનો 7 દિવસની અંદર તમારે ખુલાસો કરવાનો છે કે તમે આ સર્ટિ ક્યાંથી લાવ્યા છે એ તમામનો. પરંતુ તેમની નોકરી જે છે કે હજુ પણ ચાલુ છે, તેમને નોકરીથી બરતરફ નથી કરવામાં આવે. તેની કાર્યવાહી હવે શિક્ષણ વિભાગ જે છે તે કરશે. જ્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે તો 7 દિવસ તેમને આપવામાં આવ્યા છે કે તેમને કયા કારણોસર આ સીસી ટ્રિપલ સી છે તે રજૂ કર્યું છે. હજુ સુધી એ લોકોને કોઈ સસ્પેન્સ કે એવો કોઈ પણ ઓર્ડર આપવામાં નથી આવ્યો. તપાસ હાલમાં ચાલુ છે અને આવી તપાસ અગાઉ પણ ચાલતી હતી અને આ પણ ક્યાં સુધી ચાલશે તે જોવાનું રહેશે. બિલકુલ, આમ જોવા જઈએ તો પાયલ, આંકડાકીય માહિતી પ્રમાણે આખા જિલ્લામાં જોવા જઈએ, મહેસાણા જિલ્લામાં તો કેટલા શિક્ષકો નોકરી કરતા હશે? અને જો એમાંથી 142 નો આંકડો જો આવી રીતે સામે આવ્યો હોય બનાવટી શિક્ષકોનો, તો શું અન્ય શિક્ષકોની તપાસ કરવામાં આવશે? કેટલો આંકડો સામે આવી શકે છે? ચોક્કસ એક જ આ વિસનગર તાલુકાનો પ્રાથમિક શિક્ષણનો આ આંકડો સામે આવ્યો છે અને 142. હજુ તો મહેસાણા જિલ્લામાં કડી છે, મહેસાણા તાલુકો છે, જોટાણા છે, બહુચરાજી છે, વિજાપુર છે, આવા તમામ જે મોટા જિલ્લાઓ છે તેની અંદર પણ જે પ્રાથમિક શાળાઓ ચાલી રહી છે તેની પણ તપાસ કરવામાં આવશે અને તેની તપાસ થઈ રહી છે. તેવું મૌખિક અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે, શરદ ત્રિવેદી દ્વારા. તેમનું મીડિયા સમક્ષ કોઈ પણ પ્રકારનું બ્રીફિંગ કરવામાં નથી આવ્યું, પરંતુ તેમણે જે નોટિસ આપી છે તેમની વર્બલી માહિતી આપી છે. આ તમામ જે કહી શકાય કે જ્યારે તપાસ કરવામાં આવશે ત્યારે બહુ મોટો આંકડો સામે આવશે કે મોસ્ટ ઓફ જેટલા બી ટીચરો છે તેમને સીસી જે કોમ્પ્યુટર ભણાવવાનું હોય છે, સીસી સર્ટિફિકેટ આપવું કમ્પલસરી હોય છે. તો આ તમામ કમ્પલસરી જે સીસી છે એ વેલિડ સંસ્થામાંથી લઈને આવ્યા છે કે કેમ, કે પછી ફક્ત પૈસા પકડાવીને સીસી સર્ટિફિકેટ તેમને મેળવી લીધું છે? તેમને નોલેજ છે કે નહીં તે પણ એક મોટો સવાલ થાય છે જે બાળકોને અત્યારે ભણાવી રહ્યા છે. બિલકુલ પાલ, પરંતુ આમાં જવાબદાર અધિકારી પણ આવે છે કે જેમણે આ શિક્ષકોને જ્યારે ભરતી કરી હશે અથવા તો તેમના ડોક્યુમેન્ટ્સ તેમની નોકરીને જોઈન કરતા પહેલા ચેક કર્યા હશે. વિસનગર તાલુકાના 142 શિક્ષકો પાસે જો આવા બોગસ સર્ટિફિકેટ, બનાવટી સર્ટિફિકેટ હોય તો જેણે ચેક કર્યા હશે દસ્તાવેજો, એની સામે પણ કાર્યવાહી કરવા, તપાસ થવી જોઈએ, કાર્યવાહી થવી જોઈએ, કારણ કે એમની પણ સરનામણી બહાર આવી શકે છે. ચોક્કસ સ્વાભાવિક છે. કોઈ પણ એક સામાન્ય નોકરી માટે તમે ઇન્ટરવ્યુ આપવા જાઓ છો તેના એટલા બધા ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવે છે. ત્યારે આ તો પ્રાથમિક શિક્ષણની વાત છે. બાળકોનું ભવિષ્ય અને ભણતર તેના ઉપર રહેલું છે, તેમના ભાવિનો આ સવાલ છે. તેવી જગ્યાએ જ્યારે ડોક્યુમેન્ટ્સ આપવામાં આવે છે અને એ ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવે છે, તેવા અધિકારીઓએ આ ડોક્યુમેન્ટની ચકાસણી કરી છે કે નહીં, તેનું ક્રોસ વેરીફાઈડ કરી છે કે નહીં, તે પણ એક મોટો સવાલ છે. કારણ કે સીસીનો આ ટ્રિપલ સીનો જે મુદ્દો છે તે અગાઉ પણ ઉઠ્યો હતો અને ત્યારે પણ આ જ સંસ્થાઓ પાસે તેમને માહિતી માંગી હતી જ્યાંથી તેઓ આ પ્રમાણપત્ર મેળવીને આવ્યા છે. તો જ્યારે પણ આવી રીતે જોબ માટે એપ્લિકેશન કરવામાં આવે છે અને આ સીસી સર્ટિફિકેટ રજૂ કરવામાં આવે છે તો ચોક્કસ સંસ્થા દ્વારા પણ વેરીફાઈડ કરવું જોઈએ કે આ સંસ્થા વેલિડ છે કે નહીં, તેમણે અહીંયા ટ્રેનિંગ લીધી છે કે કેમ. આ તમામ સવાલો જે છે હજુ પણ ઉભા છે અને જે તે અધિકારી જે છે ડોક્યુમેન્ટ ચકાસણી કર્યા વગર તો ક્યારેય જોબ મળતી જ નથી. તો પછી ક્યાંક ના ક્યાંક આમાં મિલી ભગત બી હોઈ શકે. પરંતુ હવે આટલા સમય બાદ, નોકરીના સમયગાળા દરમિયાન જે આ સમગ્ર બાબત બહાર આવી છે ત્યારે આ તપાસનો વિષય બની જાય છે. પરંતુ ચોક્કસથી અધિકારી ઉપર પણ કહી શકાય કે શકંજો કસી શકાય છે. બિલકુલ, આભાર પાયલ તમામ વિગતો માટે.